હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. આજે આપણે આવી ગયા છીએ ફાર્મ ઉપર અને ઘણા દિવસ પછી આવ્યા છીએ કારણ કે આપણે વેકેશન કરવા માટે નાનીના ઘરે ગયા હતા એટલા માટે. તો આજે આપણે ફાર્મ ઉપર આવ્યા છીએ તો આપણા ફાર્મ ઉપર ઘણા બધા આંબા પણ પાક્યા છે. તો આપણે આંબાને બધું ઉતારવાનું છે. તો ચાલો જઈએ આંબા ઉતારવા અને ફાલસા ઉતારવા માટે જઈએ. તો ચાલો તમને બતાવી દઉં કે અમારા સરસ મજાના આંબા પાકી ગયા છે, આખું બાખું પડી ગઈ છે. તો ઉતારી લઈએ આપણે અને સાથે ફાલસા પણ ઉતારશું. તો ચાલો જઈ તમને બતાવું અમે કેવી રીતે આંબાને ઉતારી છે. જો આપણે નીચે આવી ગયા છીએ, આંબા ઉતારવાનું કામ ચાલુ છે. તો જો આપણા આંબાના ઝાડમાં બહુ બધી કેરીઓ પાકી છે. તો તમને બધા નજીકથી બતાડી દઉં. તો જો સરસ મજાની આપણી નીચે કેરીઓ આવી મોટી મોટી થઈ છે, આખું ને પડી ગઈ છે. આ બાજુ છે આપણા ફાલસાનું ઝાડ. તો એટલું બધું મોટું નથી પણ નાનું છે, થોડા થોડા થયા છે ફાલસા, એ પણ ઉતારશું. અને આ બાજુ જો શૈલેષ અને મમ્મી આંબા ઉતારવાનું કામ ચાલુ કરી નાખ્યું છે. તો જો મમ્મી આ બાજુ જો આંબા ઉતારે છે, ડોલ લઈ લીધી છે. તો અત્યારે આંબા ઉતારવાનું કામ ચાલુ છે વાડીએ. મમ્મી એક ઝાડમાંથી કેટલા આંબા ઉતરે આપના? નાનું હે ને એવડું બધું મોટું નથી ને ઝાડ. 40 કિલા એક ઝાડમાંથી. જો એક આટલું ઝાડ છે એમાં 40 કિલા ઉતરશે આંબા. જો હજી નાનકડું ઝાડ છે, બહુ મોટો છે નહીં પણ ઘણા બધા આંબા થયા છે. તો તમે જો કેવો મસ્ત લટકેરો આંબો પાકી ગયો છે, એટલે આંખું પડી ગઈ છે એટલે પાકતા આવશે ને એવા ખવાતા આવશે આંબા. તો જો ઉતારી અને ડોલું ભરાય છે. તો આ બાજુ જુઓ જાંબુ પણ છે, બહુ બધા જાંબુ થયા. જો સરસ મજાના જાંબુ છે. જો આ એવડો બધો જાંબુ થયા છે, પાકી પણ ગયા છે. થોડાક પાકેલા હોય, થોડાક કાચા હોય. તો મસ્ત જાંબુ પાક્યા આયરા. જો આ બહુ બધો જાંબુ થયો છે, જાંબુની સિઝન છે એટલા માટે. જો આ બધું હે આંબો પાકેલા આમ લટકે છે મસ્ત મજાના. જો અત્યારે બધા આંબા ઉતારવાનું કામ કરે છે અને આપણે કામ છે ફાલસા ઉતારવાનું. તો આપણે ઉપર જઈ અને ફાલસા ઉતારશું. સાથે જુઓ ડ્રેગન ફ્રૂટ પણ મસ્ત મજાના થઈ ગયા છે રેડી. હજી કાચા છે પણ પાકવાના હજી બાકી છે. ડેડા અને બધું નીકળી આવવું છે. ચાલો આપણા ડ્રેગન ફ્રૂટ મસ્ત મજાના નીકળી આવ્યા છે. પાકશે ત્યારે તમને બધાને બતાડીશ. પહેલો જ ફાલ છે ડ્રેગન ફ્રૂટનો પહેલો જ ફાલ છે, પણ કારણ કે ગરમી બહુ હોય એટલા માટે થોડાક ઝીણા થયા છે. હવે પછી બીજો ફાલ આવશે ને ત્યારે બધા મોટા મોટા થશે, અડધા કિલાના અને કિલાના એવા મોટા. કારણ કે ત્યારે વરસાદ હશે, ઠંડુ વાતાવરણ હશે એટલા માટે. અને હમણાં તો ગરમી છે એટલા માટે બહુ મોટા નથી, ઝીણા છે, મીડિયમ સાઈઝ છે. બધા આંબા થયા છે તો વજનના લીધે ડાળી નીચું નમી ગઈ છે. એવી રીતે ઘણા બધા આંબા થયા છે અને મારા પપ્પા જો બેઠે બેઠે આંબા ઉતારે. હજી મોગા જાન નથી. જો આપણા ફાલસા પણ મસ્ત મજાના પાકી ગયા છે ઘણા બધા. જુઓ
હવે આપણે ઉતારવાના છે, તો ઉતારી લેશું. થોડાક કાચા છે, થોડાક પાકેલા છે. પાકેલા હશે આવા બ્લેક કલરના એ ઉતારવાના છે. જો આવા બ્લેક કલરના આપણે આવા બ્લેક કલરના છે ને એ ઉતારશું. જો આયરા પાકેલા. પાકેલા છે ને એ ઉતારવાના છે. ઉતારી લેશું આપણે. આખા ઝાડમાં બહુ બધો પાક્યો છે, બહુ બધો ફાલસો. થોડાક દિવસની સિઝન છે ફાલસાની, થોડાક દિવસમાં ફાલસા પૂરા. જો ફાઇનલી ફાલસા ઉતારી અને ફ્રી થઈ ગયા છે. તો જોવો હું તમને બતાડું કે કેટલા બધા અમે આજે ફાલસા હું ઉતાર્યા. તો જો આપણે ફાઇનલી ફાલસા ઉતારી લીધા છે. એક બોક્સ સરસ મજાનું ભરી નાખ્યું છે. બહુ બધા ફાલસા ઉતર્યા છે અને દિવ્ય નેનાકને ફાલસા ખાવાની જમાવટ હાલે. હે દિવ્યા, કેવા લાગે રા ફાલસા? ખાટા ભાવેરા હે. કોઈને પણ ફાલસા ખાવા હોય તો આવી જાજો અમારી વાડીએ ખાવા માટે. બહુ બધા ફાલસા થયા છે, આજે ઉતાર્યા છે. વળી પાછા પરમ દિવસે આપણે ફાલસા ઉતારશું. અને કોઈને પણ ખાવા હોય તો આવી જજો અમારા વાડીએ. મસ્ત મજાના છે, મીઠા અને ખટમટોડા ફાલસા. બહુ મોટું ઝાડ છે એમાં ફાલસાનું. અને સાથે કોઈને પણ આંબા કે ખાવા હોય તો આવજો અમારા વાડી આંબા ખાવા માટે. બોલ દીવા. આપણે જે આપણા સેઢામાં આંબા વાવ્યા હતા, કેસર આંબા, આફૂસ આંબા અને એ બધા, તો જે ભાઈને અમે વેચાતા આપ્યા છે એ ભાઈ આજે ઉતારવા માટે આવ્યા છે. તો જો એ પણ આંબા ઉતારે છે. જો આ આંબા ઉતારે છે, છેટ માથે ચડીને ભાઈ ઉતારે. જો કેવી રીતે આમાં ઉપર જો સરિયો રાખ્યો છે અને એનામાં બાંધેલી છે જારી. તો એક આ નીચે આવી રીતે આવે, આવી રીતે ઠલવાતા આવે એટલે પછડાય નહીં એટલા માટે. તો હવે ખાલી કરી અને ઉપર દઈ દીધું છે. વરી ભાઈ ભરીને આપશે આખી જારી. હા, આવી રીતે આંબા ઉતરે છે માથે ચડીને. એક ભાઈ માથે ચડી અને ઉતારે છે. જો ઉતારતા આવે છે અને આ બાજુ જોવો એને જારી રાખી દીધી છે. જારી ભરતા આવે છે ઉતારી. જો ફાઇનલી આમ જારી આવી ગઈ છે નીચે અને કેરેટ ભરાતું આવે છે આવી રીતે. જો કેરેટમાં પણ ભરીને ભરાતા આવે છે કેરેટ આંબાના. જો બીજા આ બાજુ કેરેટ ને બધા ભરેલા જ છે. હા જો ઘનશ્યામ ભાઈ આવ્યા છે આંબા ઉતારવા માટે. જો આ બાજુ ભાઈ જો કેવી રીતે ઉતારે છે. જોજો સીધે પછડાય નહીં અને જારીમાં જ સીધા પડતા આવે. જારી આવી છે નીચે. તો ફાઇનલી ઝાડ આખું ખાલી કરી નાખ્યું છે અને ભાઈ નીચે ઉતર્યા છે. જો આવી ટાઈપમાં આખી જારી છે આયરી. આવી ટાઈપમાં આખી જારી જે વચ્ચે તમને વચ્ચે છે ને જારીની વચ્ચે એનાથી ઉતારવાનું છે. એટલે ખેંચી મારે આમ એટલે સીધું આ જારીમાં પડે, પછડાય નહીં અને નીચે. તેવી ટાઈપમાં આખી જારી બનાવેલી છે. તમે બધા વિડીયોમાં જોતા જશો કે કેવી રીતે આખી જારી બનાવે. જો આયરી એવી રીતે છે જારી બનેલી. જો આયરી જારી. જો આવી રીતે ઉતારતા આવે છે કેરી અને નાખતા આવે છે.
જો ભાઈ વરાથી સીધા ઉતારતા આવે છે આંબા ભરાતા આવે. તો આ ઘનશ્યામભાઈ ને અમે આંબા આપ્યા છે વેચાતા. એવું જો ને હસી તો જોશી ને ખાઈ લો. ઘનશ્યામભાઈ તમે આંબા ક્યાં હલાવો ઉતારીને? આંબા અમદાવાદ જાય, દિલ્હી જાય છે, પછી મહેસાણા જાય, રાજકોટ, અલગ અલગ જગ્યાએ હલાવો. અલગ અલગ જગ્યા. શું બજાર મળે તમને હમણાં? બજાર 30 થી કરીને 60 સુધી. 30 થી 60 સુધીની બજાર. હા, સારો માલ હોય તો 70-80 રૂપિયા. ને જરાક નબળો હોય તો ઓછા ભાવ. ઓછા ભાવ. હા, ઓહો, માલ પ્રમાણે ભાવ મળે. ઓહો. જો આ ઘનશ્યામભાઈ રામપુરના છે. દર વર્ષે અમારા આંબા લઈ જાય છે. 2 વર્ષ થયા તમે લો છો કા? હા, 2 વર્ષ થયા. હા હા. આવતા વર્ષે પણ પાછા લેવાય. પછી તમે પેટી ભરીને હલાવો કે કેરેટમાં? ના ના, બોક્સ બનાવી 5 કિલાના. 5 કિલાના બોક્સ બનાવવો પડે. હા. ઓહો. ક્યાં? અમારા દિવ્યા વાતું કરે છે ઘનશ્યામ કાકાથી. હે દિવ્યા? ડ્રેગન ક્યાં? દિવ્યાને ડ્રેગન ખાવાય. સીઝન હજી છે એની, પાક્યા નથી ને. હજી વાર છે, મહિનો લાગી જશે. હજી 1 મહિનો લાગી જશે. સીઝન ના તાજા ફ્રૂટ કે તો જો એમ બોલી અને આની કોથી ટેપા વાળો ફાલસા. હે દિવ્યા? અરે અરે